હવે આજથી તારું ભજન લખવાનું બંધ અને ગાવાનું બંધ. પૂજારી બાપા, નાના મોઢે મોટી વાત નથી કરવી, પણ એટલું તો કહીશ કે ભજન લખવા અને ગાવા એ એમનું ગમતું વિષય છે. પોતાની ગમતી વસ્તુ ના કરવા માટે તમે તમારો નિર્ણય એમના પર ન લાદી શકો. એ એમને નક્કી કરવા દો. આલો, તમારા હરિને યાદ કરો. તમારી ભક્તિ પર પૂરી શ્રદ્ધા રાખો. ભજન અને પદમાં એવી શક્તિ છે કે તમે સાંભળો તો તમને મંત્રમુગ્ધ કરી દે છે. કલમ જગતનું એવું શક્તિશાળી શસ્ત્ર છે જેનાથી તમે તમારા પરિવારની ઢાલ બનીને ઊભા રહી શકો છો. મારું સર્વસ્વ તમને સોંપ્યું છે. હું બીજું બધું સહન કરી લઈશ, પણ મારી ભક્તિને કલંકિત ન થવા દેતા. નરસિંહ, તું પૂજારી બાપાનો પડકાર ઝીલવા તૈયાર છે ને? ઝીલશે બેના, ચોક્કસ ઝીલશે. નરસિંહ કોઈ પણ પડકારને પહોંચી વળશે. ભક્તિમાં પડકાર આપવો કે ઝીલવો એવું ન હોય મામા. હું ભાવપૂર્વક ભજન કરીશ અને તમે બધા અને મોટા ભાઈ ભાવથી ભજન સાંભળજો. આગળ હરીની ઈચ્છા. જાઓ, આખા ગામને નોતરું આપી આવો. નરસિંહના ભજનથી કાં તો એનો ભાઈ બંસીધર હાજો થાહે અને કાં તો બની બેઠેલા ઢોંગી ભગતનું પાખંડ છતું થાય. માણે, કાલે હું ભજન કરવા ગયો તો તમે મારા પર ગુસ્સે થયા હતા, અને આજે પૂજારી બાપાની સામે મારી ભક્તિની લાજ રાખવા માટે તમે જ મારી પડખે ઉભા રહ્યા. એક માની મમતા આડે જો તમારી ભક્તિ આવશે તો હું તમારી સાથે લડીશ, પણ એક પત્નીના ભરતારની ભક્તિ આડે જો જગત આવશે, હું જગત સામે લડીશ. હું હંમેશા તમારી પડખે ઊભી રહીશ. તમારી ભક્તિ સામે આ માનો કોઈ વિરોધ નથી. બસ વાત સમય સાચવવાની છે ને મને વિશ્વાસ છે કે તમે સાચવશો. બાકી આજની ઘડીએ તમારી ભક્તિથી વધારે મોટું મારી માટે બીજું કાંઈ નથી. આખી વાત સમજ્યા તમે? તો હવે મુદ્દાની વાત સાંભળો. પૂજારી બાપાએ નરસિંહ સામે પડકાર ફેંક્યો છે કે નરસિંહે ભજન ગાઈને તમને સાજા કરવાના. હા, વધારે અરક પદોડા થવાની જરૂર નથી. હા, તમે ક્યારે સાંભળ્યું છે ભજન સાંભળીને કોઈ માંદો પડેલો માણસ સાજો થઈ ગયો એવું તમે સાંભળ્યું છે? ભાણજી? કોણ ભાણજી? ભાણજીની બા. ના 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 બનેવી લાલ, એ ડોશીનો વખત આવી ગયો હતો સાજા થવાનો, એટલે ડોશી સાજી થઈ ગઈ. હે,
ને આવું નરસિંહ બોલ્યો છે. બનેવીલાલ, હું ક્યારની મુદ્દાની વાત કરવા માંગુ છું પણ તમે કરવા જ નથી દેતા. આ કરવાનું બંધ કરો ને હવે મારી વાત સાંભળો. મુદ્દાની વાત એ છે કે નરસિંહ ભજન ગાય તોય તમારે સાજા નથી થવાનું. બનેવીલાલ, નરસિંહ ફસાઈ જશે. બનેવીલાલ સમજો, પૂજારી બાપાની પૂજા, હોમ હવન, યજ્ઞ બધા કામકાજ બંધ થઈ જશે ને પછી પૂજારી બાપાનો ક્રોધ તો તમને ખબર છે. પૂજારી બાપા નરસિંહને ગામમાંથી બહાર કાઢી મૂકશે. નરસિંહનું મહાત્મ્ય વધી જશે પૂજારી બાપા કરતા. હા, એટલે કહું છું, યાદ રાખો, તમારે સાજા નથી થવાનું. પણ જો ભૂલે ચૂકે બનેવીલાલ નરસિંહના ભજનથી સાજા થઈ જશે તો પછી મારે જ બનેવીલાલનું કાસળ કાઢવું પડશે. કારણ કે આમને મારા અને બેનાના બધા જ કાવતરા ખબર છે. અમારું જીવવું ભારે કરી નાખશે. બનેવીલાલ, તમે આમ મોઢું નહીં બગાડો, નથી સારું લાગતું. તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે તમારે ક્યારે સાજા નથી થવાનું. જીવન બેના, તું નથી ઈચ્છતો કે તારા બનેવીલાલ સાચા થાય? ના બેના, એવું નથી. હું ઈચ્છું છું કે બનેવીલાલ સાજા થઈ જાય. પણ જો નહીં થયા તો એમને ખોટી આશામાં ન જીવવું પડે એટલે હું પરિસ્થિતિ સામે તૈયાર કરતો હતો એમને. બાકી નરસિંહના ભજન ગાવાથી બનેવીલાલ જો સાજા થઈ જાય તો એના કરતા મોટી વાત શું હશે મારા માટે? મેં મારા કાને સાંભળ્યું, તે કહ્યું કે બનેવીલાલ સાજા ના થાય. ચાલ નીકળ અહીંયાથી, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. નીકળ, ચાલ નીકળ, નીકળ અહીંયાથી. બેના, તું સમજતી કેમ નથી? બનેવીલાલ જો સાજા સમા થઈ જશે તો આપણે જે એમને હેરાન કર્યા છે, જે ત્રાસ આપ્યો છે, એનો બદલો નહીં લે? તમને લોકોને શું લાગે છે આ નરસિંહભાઈ ભજન ગાશે અને બંસી કાકા સાજા થઈ જશે? જો ગણું, મને તો નરસિંહની ભક્તિ પર પૂરી શ્રદ્ધા છે. નટુ, સાચી વાત છે. અમને બધાને નરસિંહની ભક્તિ પર શ્રદ્ધા છે. એટલે જ તો હું તમને નોતરું આપવા આવ્યો છું. રાત્રે અમારા ઘરે પધારજો, હે, નરસિંહનું ભજન સાંભળવા અને બનેવીલાલને આમ સાજા થતા જોવા. આવજો. હા, આમે બનેવીલાલ ક્યાં સાજા થવાના છે? ભલે ને બધા નરસિંહની ફજેતી જોવા આવતા. જીવણભાઈ, બોલો તુલસીબેન. આ નરસિંહે કૃષ્ણ અને મહાદેવના સાક્ષાત્કારની વાર્તા બનાવી. હવે આ નવું શું તૂત કાઢ્યું પાછું? તો તુલસી, તને નરસિંહની ભક્તિ પર ભરોસો ન હોય ને તો આવતી જ નહીં. હા, તો નહીં જાઉં. આ નવરાત્રી તાણે માના ગરબા રમવાના હોય કે નરસિંહભાઈના ભજન સાંભળવાના? આ રીતે તો ગામની અડધી સ્ત્રીઓ નહીં આવે. અરે તુલસીબેન, તમારે ગરબા જ રમવા હોય તો અમારા ઘરે પધારજો. હે,
નવરાત્રીના છેલ્લા દિવસો છે હે. મારી બેનાએ કહ્યું છે કે આપણે ગામ વાળાઓને આપણા ઘરે જ ગરબા રમાડીએ હે. શું? અરે તુલસીબેન, તમને તો ખબર છે મારી બેનાને નવરાત્રીનું હરખ છે, હરખ. હા, તમે જોજો તો ખરા, મારી બેના એવા સરસ ગરબા જમાવશે, એવા સરસ ગરબા જમાવશે કે હા, મેં સાંભળ્યું છે કે મહેતા પરિવારમાં જય ગોરીબા બહુ સરસ ગરબા રમાડતા હતા. હા, તો મદદ કોણ કરતું હતું? હે, કોણ કરતું હતું? હું ને મારી બેના. અને હા, ગામની બીજી બહેનોને પણ કહી દો, ગરબી લઈને પહોંચી જાય. આ વર્ષથી મહેતા પરિવારમાં ઝવેર ગૌરી ગરબા કરાવશે. પણ નરસિંહભાઈ તો ભજન ગાવાના છે ને? અરે એમાં શું છે, ભજન સાથે સાથે ગરબો પણ ગવડાવશું. હે, જે માણસને કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એના માટે તો બધું જ શક્ય છે ને, હે તુલસીબેન? સારું, તો હું બધાને લઈ આવીશ. જાઓ જાઓ, દોડો દોડો, હરખથી જાઓ. આજે રાત્રે નરસિંહના આંગણે થશે રાસ ગરબા. તથાસ્તુ. રાધે, તમે શું ઊભા છો? નરસિંહ ગરબો ગાવાનો છે. ચાલો રાસ ગરબાની તૈયારી શરૂ કરો. હા. મુદ્દાની વાત એ છે કે નરસિંહ ભજન ગાય તોય તમારે સાજા નથી થવાનું. બનેવીલાલ, નરસિંહ ફસાઈ જશે. પૂજારી બાપાનો ક્રોધ તો તમને ખબર છે. પૂજારી બાપા નરસિંહને ગામમાંથી બહાર કાઢી મૂકશે. નરસિંહનું મહાત્મ્ય વધી જશે પૂજારી બાપા કરતા. તમારે સાજા નથી થવાનું. નરસિંહ ફસાઈ જશે. યાદ રાખો, તમારે સાજા નથી થવાનું. મહાત્મ્ય વધી જશે પૂજારી બાપા કરતા. તમારે સાજા નરસિંહ ફસાઈ જશે. માણે ખરું કહું તો હજી પણ મારું મન નથી માનતું. હું શું કામ કંઈ સાબિત કરવા માટે ગાઉં? મારે ગાવું જોશે તો મનમાં ભાવ આવશે ત્યારે ગાઈશ. તમે એવું વિચારો જ નહીં કે તમારે કંઈ સાબિત કરવાનું છે. તમે તમારા આનંદ માટે ભજન કરો. મોટા ભાઈ સાજા થાય એની માટે આપણે તો પ્રાર્થના કરીએ જ છે ને. ખરું કહું માણિક, મારી એવી અદમ્ય ઈચ્છા છે કે મોટા ભાઈ જલ્દીથી સાજા થઈ જાય. હું તો હરીને રોજ પૂછતો હોઉં છું કે હું એવું શું કરું જેથી એ સાજા થાય. હરી ક્યારેક તો જવાબ આપશે. હું તો આવતા જતા ગામના વડીલોને પણ પૂછતો હોઉં છું કે હું એવું શું કરું જેથી મોટા ભાઈ સાજા થાય. લગભગ દરેકનું એવું જ કહેવું છે કે દોકડા ભેગા કર અને કોઈ મોટા ગામના વૈદ પાસે લઈ જા. પણ દોકડા લાવું ક્યાંથી? તમે ઓછું ના આણશો. મોટા ભાઈ માટે ઝવેર ભાભીએ જે કરવું જોઈએ બધું તમે કરો છો. દિવસ રાત એમની સેવા કરો છો અને તમે જ કહો છો ને કે આપણે આપણું કર્મ કરતા રહેવું જોઈએ, બાકી હરી જોઈ લેશે. ભાણજીભાઈની બાને જોયા જ ને તો મોટા ભાઈ સામે પણ જોશે. આજે નહીં તો કાલે.
ભૈલા ઉભો રે. ભૈલા મને માફ કરી દે. મેં તારા પર હાથ પાડ્યો, મને માફ કરી દે ભૈલા. તું તારા બનેવી માટે એવું બોલ્યો કે ક્યારેય સાજા ના થાય એટલે મને ગુસ્સો આવી ગયો. હા એટલે બેન મારે એવું નહોતું બોલું, પણ બનેવીલાલ સાજા થઈ જશે તો આપણું શું થશે એ બીકે બોલાઈ ગયું. તને તો ખબર છે આપણે કેવા કેવા કાવતરા કર્યા છે. જાણું છું ભૈલા, તે જ્યારથી ગયો ત્યારથી મને પણ એ જ વિચારો આવી રહ્યા છે કે તો હવે આનો ઉપાય શું? આમ તો કોઈના ભજન ગાવાથી કોઈ સાજુ નહીં થઈ જાય, પણ તને તો ખબર છે આપણું નસીબ કાણું છે. આપણી સાથે જે સારું થવાનું હોય ને એ કાણામાંથી પડી જાય, અને જે ભૂંડું થવાનું હોય ને એ હાથમાં આવી જાય. તું ચિંતા ના કર. તારા બનેવી જેવા સાજા થઈ જશે ને, આપણે બંને જણા એમની પાસે જઈને એમની માફી માંગી લઈશું. એક પત્ની તરીકે હું પણ ઈચ્છું છું એ જલ્દી સાજા થઈ જાય. એમ તો પછી હમણાંથી જ માફી માંગવાનું શરૂ કરી દે. પાયડા, તારી મોટી બેન છું, શિખામણ નહીં આપ. જાઉં છું માફી માંગવા. કહું છું સાંભળો છો? નરસિંહ! ભૈલા! નરસિંહ! હા, તમે છોડો. કહું છું છોડો ચાકુ. નરસિંહ! ભૈલા! ક્યાં મરી ગયા બધા? છોડો! છોડો કહું છું. છોડો! મોટા ભાઈ! નરસિંહ છોડે! છોડો, છોડો મોટા ભાઈ. હું હળદર લાવું છું. નરસિંહ, આમ છો. અહીંયા આપણે બધા જ તારા મોટા ભાઈને સાચા કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. અને તારા મોટા ભાઈ આ શું કરી બેઠા? લાવ જલ્દી. મોટા ભાઈ આ શું કર્યું તમે? આવું પગલું ભરતા પહેલા અમારો વિચાર પણ ન કર્યો. બાના ગયા પછી તમે જ તો અમારી છત્રછાયા છો. બા કહો, બાપુ કહો, મોટા ભાઈ જે કહો એ તમે જ તો છો. તમે જ અમને આમ રઝળતા મૂકીને જતા રહેશો તો અમે ક્યાં જઈશું? તમે આ શું બોલી રહ્યા છો? જો તમારે નથી જીવવું તો મારે પણ નથી જીવવું. મને પણ તમારી સાથે લઈ જાઓ. ભાભી મેં તમે આવું ન બોલશો. બેના તું જાય છે? બેના જતી હોય તો હું આ ધરતી પર રહીને શું કરું? મારે પણ જવું છે, મારે પણ જવું છે. મને પણ લઈ જાઓ, મને પણ લઈ જાઓ કોઈ. અહીંયા મારી તો કોઈને કાંઈ પડી જ નથી. મને લઈ જાઓ. જ્યારે મોટા ભાઈને તમારી જરૂર હતી ત્યારે તમે એમનાથી દૂર ભાગતા હતા. હવે એમના હાટુ મરવાની વાતો કરો છો. મોટા ભાઈ, તમારે આવું કાંઈ પણ વિચારવાની જરૂર નથી. અમે બધા છીએ તમારી સાથે. મને વચન આપો કે આજ પછી તમે ફરી આવું ક્યારે નહીં કરો. મોટા ભાઈ, વચન આપો. મોટા ભાઈ, તમને મારા બાળકના સમ છે.
ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન શ્યામ